સમા કાલાવડ રોડ અને કાલાવડ રોડની શાન સમા આ આત્મીય યોગધામ કેમ્પસના આંગણે પધારેલ સર્વેનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત. શનિવારની આ સલુણી સંધ્યા 26 ફેબ્રુઆરીનો આપ સૌ માટે યાદગાર બની રહેનારો એવો આ દિવસ અને આત્મીય એન્યુઅલ ફંક્શન અંતર્ગત વિવિધ નાના નાના ભૂલકાઓનું શાનદાર પરફોર્મન્સ, આવો સરસ સંયોગ આગામી 3.5 કલાકમાં આપણે સાથે નિહાળવાનો છે. ત્યારે યોગીધામ ગુરુકુળના આંગણે મહાનુભાવો પધારી ગયા છે. તેમનું આપણે યોગીધામ પરિવાર વતી હાર્દિક સ્વાગત કરીએ. શાળાનો આજનો આ એન્યુઅલ ફંક્શનનો કાર્યક્રમ આપણે સૌ સાથે મળીને માણીશું અને એક ઐતિહાસિક બને એવી ઘટનાના સાક્ષી બનીશું. આજે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત છે આપણા માનનીય સંસદ સભ્ય શ્રી કુંવરજીભાઈ બાવળિયા, તેમનું ખૂબ ખૂબ સ્વાગત. કોંગ્રેસના અગ્રણી શ્રી પિયુષભાઈ મહેતા, શ્રી રાજુભાઈ બોરીચા, વોટર વર્ક્સ કમિટીના ચેરમેન, યોગીધામ સત્સંગ મંડળના શ્રી જયરામભાઈ રબારા, શ્રી કિશોરભાઈ માવદિયા, રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી, બાર એસોસિએશનના પ્રમુખ શ્રી અભયભાઈ ભારદ્વાજ, શ્રી મહર્ષિભાઈ પંડ્યા, રાજકોટ ગુજરાત નહીં પણ સમગ્ર ભારતની શાન સમાન બાલાજી વેફર્સના સર્વે સર્વા શ્રી ચંદુભાઈ વિરાણી, આ ઉપરાંત શિક્ષણ જગતમાંથી ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદી, મહિલા સામાજિક અગ્રણી કોંગ્રેસના શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, સંત મંડળના ભાઈઓ બહેનો, અહીંયા હાજર રહેલા અને પરફોર્મ કરનારા તમામ ભૂલકાના પેરેન્ટ્સ, માતા પિતા, યોગીધામ પરિવારની વિવિધ શાળા અને કોલેજના આચાર્ય, સ્ટાફ મેમ્બર્સ અને તમામ વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આત્મીય એન્યુઅલ ફંક્શન 2011 અંતર્ગત આજે આપણે ખૂબ જ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમોની હારમાળા નિહાળવાના છીએ. તો કાર્યક્રમનો આપણે આ ઢળતી સંધ્યાએ સરસ મજાના આયોજનની વચ્ચે આપણે કાર્યક્રમનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ પૂજ્ય સૌરભ દીદી, પૂજ્ય સુબોધ દીદી, પૂજ્ય સાહજિક દીદી, સરગમ ક્લબના શ્રીમતી જયશ્રીબેન પટેલ, શ્રીમતી કાશ્મીરાબેન નથવાણી, ડોક્ટર અલ્પનાબેન ત્રિવેદી, પૂજ્ય ગીતાબેન પટેલ, શ્રીમતી અશોકભાઈ પટેલ, શ્રીમતી સુરેશભાઈ પટેલ, ગીતાબેન ભોજાણી, વસંતબેન પંડ્યા. વિનંતી કરીશ તમામ માનવંતા મહિલા અગ્રણીઓને કે તેઓ સ્ટેજ પર પધારી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વિનંતી કરીશ તમામ મહિલા અગ્રણીઓને તેઓ સ્ટેજ પર આવશે. વિનંતી કરીશ સ્વસ્તિક દીદીને તેઓ તમામને એસ્કોર્ટ કરીને સ્ટેજ પર લઈ આવશે. આપણા કાર્યક્રમમાં રાજકોટના માનનીય મેયર શ્રી જનકભાઈ કોટક પધારી ગયા છે. તો યોગીધામ પરિવાર વતી તેમનું ખૂબ ખૂબ સ્વાગત અને અભિવાદન કરું છું. વિનંતી કરીશ શ્રીમતી તસ્મીનબેન ગાંધી સ્ટેજ પર પધારશે. તસ્મીનબેન ગાંધી.
વર્ષો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો, આશ્ચર્યની વચ્ચે એમના આંગણમાં જઈ ચડ્યો. આજે આપણા સૌના સુખદ આશ્ચર્ય સમ અહીંયા ઉપસ્થિતિ છે અનેક માનવંતા મહેમાનોની, તો તેઓની હાજરીથી આપણે સૌ પુલકિત થયા છીએ, સૌ ધન્ય થયા છીએ. સૌ મહેમાનોનું શબ્દો દ્વારા અને પુસ્તક દ્વારા આપણે સ્વાગત કરીશું. સ્વર્ણિમ ગુજરાતનું આ વર્ષ છે અને આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના સંદેશ અનુસાર બુકે નહીં પણ બુક, પુસ્તક જે જ્ઞાનનો એક પ્રવાહ છે, લેખક અને વાચક વચ્ચેનું એ મિલનનો એક અવસર છે, એવું પુસ્તક આપણે સૌ મહેમાનોને તેમના સ્વાગત અન્વયે અર્પણ કરીશું. સૌપ્રથમ હું વિનંતી કરીશ પારુલ દીદીને, ટીચર પારુલ દીદીને, તેઓ અત્રે પધારીને પૂજ્ય ઠાકોરજીના શ્રી ચરણોમાં પુષ્પહાર અર્પણ કરી આપણે સૌ વતી પૂજ્ય ઠાકોરજી પાસે, પરમ કૃપાળુ પરમાત્મા પાસે આજના આ કાર્યક્રમની સફળતા માટે આપણે સૌ વતી પ્રાર્થના કરે. પારુલ દીદી. ઈશ્વરને પુષ્પહાર ચડે. પુષ્પ એ પ્રતીક છે આપણા મહેમાનો તરફના લાગણી અને હોભાવનું. હવે પુષ્પ અને પુસ્તક વિનંતી કરીશ પારુલ દીદીને, તેઓ અહીંયા ઉપસ્થિત પૂજ્ય સૌરભ દીદીને પુષ્પમાળા અર્પણ કરી તેમના આશીર્વાદ લેશે. પારુલ દીદી, નિમિષા દીદી, નિરાલીબેન, જુલી દીદી, શીતલ દીદી, વિનંતી કરીશ આ તમામ શિક્ષિકા તેઓને કે તેઓ અત્રે પધારી તમામ મહિલા અગ્રણીઓ અને સંતોને પુષ્પ અને પુસ્તક નું સંયોજન જે આપણે તેમના માટે બનાવ્યું છે એ અર્પણ કરી તેમનું સ્વાગત કરશે. સૌપ્રથમ પારુલ દીદી. નિમિષા દીદી, નિરાલી દીદી, જુલીબેન, જુલી દીદી અને શીતલ દીદી. કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ શ્રી ભરતભાઈ દોશી પધારેલ છે, તો તેમનું પણ ખૂબ ખૂબ સ્વાગત. સમગ્ર ગુજરાતના શિક્ષણ જગતમાં આજે આત્મીય શબ્દ ગુંજે છે. કેજી થી શરૂ કરીને પીજી સુધી, કેજી થી શરૂ કરીને પીજી સુધીના વિવિધ અભ્યાસક્રમો આપણે આ યોગીધામ ગુરુકુળના આંગણે સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિવિધ વિદ્યાર્થીઓને ઓફર કરીએ છીએ. ત્યારે આ શિક્ષણધામના આંગણે આજે આપ સૌ પધાર્યા છો, માનવંતા મહેમાનો પધાર્યા છે. આપણે તેઓનું સ્વાગત કર્યું પુષ્પ અને પુસ્તક દ્વારા.
પરંતુ શબ્દ વગર સ્વાગત અધૂરું છે. આપણા હૃદયની લાગણીને વાચા આપવા માટેનું શ્રેષ્ઠ સાધન એટલે આપણો શબ્દ, બોલાયેલ શબ્દનું ખૂબ જ મહત્વ હોય છે. તો શબ્દો વડે સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ પૂજ્ય સ્વસ્તિક દીદીને. તેઓ અત્રે આવશે અને ઉપસ્થિત તમામ મહેમાનોનું શબ્દો વડે સ્વાગત કરશે. સ્વસ્તિક દીદી. સચ્ચાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય, આત્મીય યુવા મહોત્સવની જય જય જય. દિવ્ય દેહ બિરાજમાન પ્રગટ ગુરુ હરિ પ્રસાદ સ્વામીજી, યોગીધામ ગુરુકુલના ઓનરેબલ સેક્રેટરી પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામીજી, हम સૌના પ્રેરણામૂર્તિ પૂજ્ય સુરત દીદી, પૂજ્ય સર્વેશ્વર દીદી તથા હરિધામ ભક્તિ આશ્રમથી પધારેલ અને हम સૌના પદદર્શક પૂજ્ય સૌરભ દીદી, પૂજ્ય સુબોધ દીદી તથા પૂજ્ય સાજીક દીદી, અત્રે ઉપસ્થિત અમારા આત્મીય નિમંત્રણને માન આપીને અમારા આત્મીય મેમ્બર્સ ડોક્ટર હેલેબેન ત્રિવેદી, જયશ્રીબેન રાવલ તથા ગીતાબેન પટેલ ન્યૂજર્સી, કાશ્મીરાબેન નથવાણી તથા આમંત્રિત સૌ મહેમાનો, આજના આ આત્મીય એન્યુઅલ ફંક્શન 2011માં આપ સૌનું આત્મીય સ્કૂલ વતી હાર્દિક સ્વાગત કરતા ધન્યતા અનુભવું છું. જીવનમાં ક્ષણની કિંમત શી એ શીખવે છે એજ્યુકેશન, પરંતુ જીવનમાં એક ક્ષણની